ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું રાજકોટમાં આવેલું 20 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ નિયમોને નેવે મૂકીને બાંધવામાં આવ્યાના ગંભીર આરોપ લાગ્યા. આ આરોપ બીજા કોઈએ નહીં પરંતુ જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ લગાવ્યા છે. આ મુદ્દે તેમણે રાજકોટ કલેક્ટરને પણ રજૂઆત કરી છે. એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે. આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો, ગરીબોના ઝૂંપડાઓ, ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે. ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહે છે. અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે. આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે. અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એને. ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવતા દિનુભાઈ સોલંકીએ દિગ્વિજયસિંહની તુલના સોમનાથ મંદિરને લૂંટનારા મહંમદ ગઝની સાથે કરી. ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે. મારે આપને કેવું છે કે અમે અમારા ઇતિહાસમાં ભણતા હતા ત્યારે વાંચ્યું હતું કે મહંમદ ગઝની અમારા સોમનાથને લૂંટવા આવતો હતો. અમને આજે એ પ્રતીત થઈ રહ્યું છે કે આ આધુનિક લાયસન્સદાર લૂંટેરો અમારા ગીર સોમનાથને અત્યારે ખુલ્લે આમ લૂંટે છે. એની અમે પણ સરકારમાં રજૂઆત જાહેરમાં કરી છે અને સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છે. દિનુભાઈ સોલંકીએ એવો પણ આરોપ લગાવ્યો કે માત્ર રાજકોટમાં જ નહીં, દિગ્વિજયસિંહ અને તેમના પરિવારજનોની અંદાજે 100 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સંપત્તિ ક્યાંથી આવી એ મુદ્દે પણ તેમણે સ્ટેટ વિજિલન્સ, એન્ટી કરપ્શન બ્યુરો તથા સીબીઆઈ તપાસ કરે એવી પણ માંગણી તેમણે કરી. જાહેર જીવનમાં કોઈની સાથે અમારે વાંધો પડે જ નહીં, પણ અમારી નગરપાલિકાની ચૂંટણી હમણાં જ ચાલુ હતી, આપે જોયું હતું. એને અમારા ગામના બધા જ બૂથોને સંવેદનશીલ જાહેર કરાવ્યા માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે. શું કામ? તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટરે શું કામ ખુશ રાખવા જોઈએ? પણ એને જે વેરાવળની અંદર ઘણી પ્રોપર્ટીઓનું કે જેનું ડિમોલિશન કરી અને ગુજરાત સરકારની પાસે પોતાની વાહવા કરાવવા અને પોતાને ગુડ બુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એક પિટિશન દાખલ થઈ છે. અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે? કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે, કેમ કે આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે. એનાથી બચવા માટે આ માણસે તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી. અમારા ગામમાં અમે 35 વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે. ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે. એમાં ભાઈને એવું થયું કે હું આ બધું કરું. મારો દીકરો શિવાભાઈ 7 નંબરના વોર્ડમાં એ ચૂંટણી લડતા હતા. એક કલેક્ટર દરજ્જાનો માણસ ચાલુ મતદાને 2 કલાક સુધી એ મતદાન મથકમાં શું કરતા હતા, લોકોનો કેવો પ્રભાવ પાડતા હતા કે તમારે કોઈ ડરવાની જરૂર નથી. પણ અમારું શહેર એમ કોઈથી ડરે નહીં. બધાએ નિર્ભયપણે પૂરેપૂરું 60% જેટલું મતદાન કરીને અમે લોકો ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી. કલેક્ટર શ્રી રાજકોટને જે રજૂઆત કરી છે એમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટમાં ન્યારી ડેમના કિનારા ઉપર ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર અમારી દ્રષ્ટિએ અમને માહિતી મળી છે એ મુજબ એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે. આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં
ગરીબોના મકાનો, ગરીબોના ઝૂંપડાઓ, ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે, ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહે છે, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે. આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે. અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા, ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એને, પણ એની પણ તપાસ થવી જોઈએ. બીજું મારે આપને કહેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે.